નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતની અંદર વરસાદ કયા વિસ્તારોની અંદર વરસાદ વરસી ચૂક્યો છે અને ગુજરાતમાં બાકીના વિસ્તારોની અંદર વરસાદ ક્યારે આવશે તે અંગે આજે વિગતવાર માહિતી મેળવશે. તો આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને કોઈક એક બે સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ખાસ કરીને સુરતના ઉધનાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી ચૂક્યો છે. તો ખાસ કરીને જોવા જઈએ તો તાપીના ઉત્સવ, નિઝર, કુકરમંડામાં વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તો કોઈક એક બે સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પણ વરસાદ વરસી શકે છે. હવે ખાસ કરીને તાપીના વિસ્તારોમાં આગામી બે દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. તો આપણે નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર આજથી વધી ચૂક્યું છે. તો ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો નવસારીના ગણદેવી, વાસંદા, ગેરકામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ વરસાદ આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર વધી શકે છે. તો ખાસ કરીને છોટાઉદેપુરના સંખેડા, બારલી, કાંઠના વિસ્તારોમાં પણ વરસાદ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર આગામી 2 દિવસની અંદર વધી શકે છે. ખાસ કરીને સુરતના દક્ષિણના વિસ્તારો છે, જેમાં ભાવનગર, વલભીપુર, સિહોરના વિસ્તારો હોય, તળાજાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખા વિસ્તારોમાં પણ, ભાણવડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો જામનગરના જામજોધપુર, જોડિયા, કાલાવાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદનું જોર વધી શકે છે અને પવન વેગથી વરસાદ મધ્ય સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે અને મોરબીના ટંકાર, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ સામાન્ય રૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને રાજકોટના લોધિકા, વિસિયા, કોટડા, સંઘાણી, સોરી, ગોંડલના ઉપલેટા, પડદરીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે આગામી 2 દિવસની અંદર. બાકીના વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. પોરબંદરના વિસ્તારોની વાત કરીએ સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં ખાસ કરીને ઓકુરા, રાણાવાવ, લુધિયાણા સહિત રાણાવાવના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે છે આગામી 2 દિવસની અંદર. ખાસ કરીને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને અમદાવાદના વિસ્તારો છે, જે 1-2 દિવસ બાદ ત્યાં વિસ્તારની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. બાકીના કોઈ ભાગ્ય જ વિસ્તારોમાં છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. વધારેમાં વધારે 4 દિવસ બાદ તારીખ 28 સુધી કચ્છમાં વરસાદનું જોર વધી શકે છે. હાલ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને હાલમાં વરસાદની શક્યતા રહેલી નથી. તો આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. દરરોજ વરસાદના લાઈવ અપડેટ અનુસાર વરસાદના સમાચાર દરરોજ મૂકવામાં આવશે નિયત સમય અનુસાર. તો આપણે વિડીયોને ધ્યાનથી સાંભળજો અને વિડીયોમાં સચોટ લાઈવ માહિતી આપવામાં આવે છે અને વિડીયોને ધ્યાનપૂર્વક માહિતી આપવામાં આવેલ છે. તો વિડીયોને ધ્યાનપૂર્વક નિહાળો અને સચોટ રીતે જુઓ.